હરખું દફતર ના કે આ વિદ્યા કહેવાય વિદ્યા. તો બટા તું આવી ગયો છો તો તને માસ્તરે જે લેશન આપ્યું છે એ તું કરજે અને આ ડોબા બોબાને ધ્યાન રાખજે. હું છે ને વાડી એક છે ને પાળો કરવાનો છે, પાળો તાણી હું આવું. હું પણ આવું તો તમે રે કામ કરવા વાડીએ. ના ના હો કાંઈ કામ નથી. તમને લેશન આપ્યું છે માસ્તરે લેશન કરો. અમારા સમયમાં છે ને અમારા બાપા મારીને ઠેઠ ભણાવવા હતા, પરાણે ભણવા મેકતા. તમારે તો એવું નથી ને, તો ભણો ને સાના માના ભણો ને હું કરવા વાડીની પત્તર ફાડો અને પછી નોય ભણો તો છેલ્લે વાડી તો શેક છે. હા હો બાપા, સેબે તો એમ કીધું છે થોડુંક વાંચજે, મેડમ એમ કીધું છે થોડુંક લખજે. કરવું તો કરવું હું એને હવે વાંચી લઉં પેલા. અકબર એક યુદ્ધ લડ્યો, એ જીતી ગયો. અકબર બીજું યુદ્ધ લડ્યો, એ પણ જીતી ગયો. અકબર ત્રીજું યુદ્ધ લડ્યો, એ પણ જીતી ગયો. અકબર ચોથું યુદ્ધ લડ્યો, એ પણ જીતી ગયો. અકબર હું આખી જિંદગી લડતો થયો, જીતતો થયો. મને મારી 4 પેઢીના નામ યાદ નથી રહેતા અને અકબરની આખી 7-12 પેઢીના નામ યાદ રાખવાના. ઘંટો ભણે આપણને સટીલો સા યાદ નથી રહેતો ને, ઘંટો ભણે. લેલો થોડુંક લખી લો. પવન આવે વળે તે આ મેડમ લખવાનું હું લેવ કહેતા છે. જેટલું લખો એટલા અક્ષર હારા થવાને બદલે તો બગડે છે. અને અક્ષર સુધારીને જાવું તો જાવું ક્યાં મારે? છેલ્લે તો આપણે કીબોર્ડમાં તે આંગળીથી લખવાનું છે. માં ગયું લખવાનું. લેને થોડાક ટાઈમ સુધી ફોન ઘૂમડી લો. નેટાય નથી મારું બેટું આમ નામ જો હાલતું રહ્યું ને તો કાંઈ નહીં થાય. લેને બપ્પાને કહી દઉં કે ભણવામાં કાંઈ હારા આવે ટ્રેન નથી. બપ્પાને કહી દઈએ આપણે. મારી વાત તમે ખોટો ખર્ચો કરો માં ખબર તો છે મને. હું 10માં ફેલ જ થવાનું છું. ઘંટો સાઈન ટીટા મોજ ટીટા એવું કાંઈ આવડતું નથી. એની કરતા અત્યારથી કામ કરવા માટે કાંક મળે તો ખરું. બાપાને મનાવા જાવ. કેમ થઈ ગયું લેશન? હા થઈ ગયું. બાપા તમે આવા કાળા તડકામાં કામ કરો અને મારી નિશાળે ફી જમા કરો. હવે આવું મારથી જોયું નથી જવાતું બાપા. જો બેટા, કામ કર્યા સિવાય કઈ બટકું રોટલોય નહીં ફાળી. અને તું ફીની ચિંતા કરીમાં, તું ખાલી બસ ભણવામાં ધ્યાન દે. આ અમારથી થશે ત્યાં લગી કામ કરશું. મારી તો બટા છેલ્લી હવે એ ઈચ્છા છે કે તું આવા કાળા તડકામાં મજૂરી નહીં, તું એસી વાળા રૂમમાં મસ્ત ઉપર પંખો ફરતો હોય ખુરશી ઉપર બેહીને કામ કરીને, એવી મારી છેલ્લી ઈચ્છા છે. એટલે ખૂબ ભણ તું એમ. જ્યારે શહેરમાંથી ફોરવ્હીલમાં ગામડે આવી ને ત્યારે હું આમ જો આમ બધાને કહી શીખવો જો કે આમ છાતી છોડી કરીને કે આ મારો દીકરો છે, આ જો કંપનીમાં કામ કરે છે, આટલા પૈસા કમાય છે. બસ છેલ્લી ઈચ્છા મારી એ જ. પપ્પા એ
ફોર વ્હીલર તો આપણે અહીંયા કામ કરીને ન મળે. ના બેટા એવું નથી, વાડીમાં ખાલી ખાવું પીવું જ થાય છે. અને જો વરસાદ સારો આવી જાય તો શિયાળો પાક લેવાય, નકર એ નો લેવાય. પણ મને એ કહેતો તું વળી આજ ક્યાં વાડીની બધી બાજુ કરો મળ્યો? બધું બરાબર તો છે ને? હું જો અરે બાપા હું તમને શું કહું, ભણવામાં આમ જરી કઈ એટલું મન નથી લાગતું મને. ઓ એમ વાત છે, એમ કે ને મને. આય તો બટા હું છે ને થોડો થાકી ગયો છું. તું એક કામ કરીને આ જે પાળો છે ને કે આ છે ને એટલે તું સડાઈ દે ને તો હું છે ને થોડો કોરો. આવો બાપા, દીકરો આપણે ક્યારે કામમાં આવે? તમે જાઓ આરામ ફરમાઈશ કરો. હવે બાપા છે ને તમે જાઓ આરામ કરો, હું આ બધું કામ કરી નાખું, બરોબર? હવે ખબર પડી લાગે. લેને જાવા દે ને મને. કા બેટા હું જો તું તો કેતો ને આ બધું કામ પૂરું કરી નાખીશ. બાપા ભણવાનું મન થાય આ નો થાય. હા કેતો ને કે બધું કરી નાખી એમ. એટલે જે કરતા હોય કરો, ભણવામાં ધ્યાન આપો, આમાં હારાવાડ નથી. અને તમે તમારે કઈ માનો નહીં, માનો તો ભૂતને શરીફળ વધારવા પડે. આ તો જાઓ ભણવામાં ધ્યાન આપો ને ભણવાનું કરો. આ બાપને નો શીખવાડો. જા હવે સાનો ભણીએ, જા હું આ કામ કરી નાખું. બાપા હું ભણવા જાઉં છું. હેલો ઓલા કાનો હવે ભણવામાં ધ્યાન દેવું પડશે. હવે કાંઈ નહીં થાય. બાપા હાસુ જ કહે છે, તમે ભણો ભણો ભણો. તો મિત્રો તમને તમારા બાપા એમ કહે ને ભણવું તો ભણી લેવું, કારણ કે અમુકના નસીબમાં ભણવાનું હોતું નથી, અમુકના નસીબમાં ભણાવવાળા આવા બાપા હોતા નથી. જો તમને જો એટલા ભણવાનો તક મળતો હોય ને તો તમે ભણી લેજો. બાકી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો, સગાવાલામાં શેર કરો અને પછી કોમેન્ટ કરો વિડીયો કેવો લાગ્યો.